જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. આપણે કોઈ પણ પ્રસંગ હોય તો આપણે એ વ્યક્તિને ગમે એટલું રાખીએ. અને ચાલો પ્રસંગ હોય ખરા, ના પણ હોય, કે ગમે ત્યારે તહેવાર હોય કે એમને મેં આપણે કોઈને ઘરે મહેમાન બનીને ગયા હોય, ઘરના હોય કે બહારના હોય, આપણે વ્યવહારમાં સાચવ્યા હોય બધી રીતનું, પૈસાની બાબતમાં કે વસ્તુની બાબતમાં. પણ એ વ્યક્તિ, સામેવાળી વ્યક્તિ, એને ખબર ના પડે કે મારે પણ આપવું જોઈએ. કોઈનું લઈને બેઠા છે તો મારે આપવું જોઈએ, મારે પણ એવું વ્યવહાર કરવો જોઈએ. હાથ ઊંચા, તમને બધું લેવું લેવું જ સારું લાગે, સાચી વાત ને? અને પછી મીઠું મીઠું સ્માઇલ આપીને, મીઠું મીઠું બોલીને, કે સારું ખવડાવીને, કે કોઈ પણ અન્ય બાબતમાં રાખીને આપણને આગળ સારા થાય. પણ સામેવાળી વ્યક્તિ કંઈ ગાંડી નથી કે દરેક વખત તમને આપશે જ, કે દરેક વખત તમને રાખશે જ. એ એના સંસ્કાર છે કે તમને આપે છે, તમને રાખે છે. પણ તમે તમારા સંસ્કાર તો બતાવો. આ બધાની વાત છે. જનરલી ઘરના હોય કે બહારના હોય, અમુક જગ્યાએ મેં આવું જોયું છે ને અમુક જગ્યાએ સાંભળ્યું છે, અને અમુક જગ્યાએ આવું થાય છે. એટલે કોઈ પણ છે ને સંબંધ સાચવો હોય ને તો બંને તરફથી સચવાય. તમે આપવાનું, સામે વ્યક્તિ તમને આપે છે તો તમે બી આપવાનું રાખો. એને 2-4 પૈસા ખર્ચ્યા હોય તો તમે પણ સામે એવા બનો. બધી જગ્યાએ લેવાની આશાઓ ના રાખો. સાચી વાત કે ખોટી વાત?